મહત્તમ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ગરમીનું ઘટ્યું પ્રમાણ 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીથી વધુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની હવામાન વિભાગની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તો રાજકોટમાં 38.1 ડિગ્રી સુધી પહોંચ્યો ગરમીનો પારો 37.2 ડિગ્રી તાપમાનમાં શેકાયો ભુજ 4 દિવસમાં અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો ગરમીનો પારો ગગડીને 36.8 ડિગ્રી પર પહોંચ્યો 5 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત 20મી એપ્રિલથી રાજ્યમાં અગંજવાળા વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી આશંકા રાજ્યના અનેક ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી તો મે મહિનામાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાનું અંબાલાલ પટેલનું અનુમાન એપ્રિલ મહિનામાં રાજ્યમાં વાતાવરણમાં પલટાની સાથે આંધી વંટોળનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાથી એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા જલપાઈગુડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇજાગ્રસ્તોના પૂછ્યા ખબર અંતર તબીબોને સારવાર કરવા આપ્યા નિર્દેશ ઇજાગ્રસ્તોને દરેક સંભવ મદદ કરવાની મમતા બેનર્જીની જાહેરાત મણિપુરના થુબલમાં ભારે વરસાદ અને તોફાનથી તબાહી કેટલાક ઘરો અને બિલ્ડિંગોને પહોંચ્યું નુકસાન ખેતરમાં ઉભો પાક થયો જમીનદોસ્ત ગુવાહાટીમાં પણ બદલાયો મોસમનો મિજાજ ઘણા વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ અચાનક વરસેલા કમોસમી વરસાદથી ભારે નુકસાન હરિયાણાના રેવાડીમાં કરા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન ખેડૂતોએ સરકાર પાસે કરી વળતરની માંગ કહ્યું વળતર નહીં મળે તો ફાંસી લગાવવા થવું પડશે મજબૂર અમરેલીમાં ડેમેજ કંટ્રોલ માટે જિલ્લા પ્રભારી હકુબા જાડેજા સક્રિય ભાજપના નેતાઓ ધારાસભ્યો અને આગેવાનોની હકુબા જાડેજા સાથે બેઠકને લઈને તમામ એક મંચ ઉપર જોવા મળ્યા ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી અંગત કારણોસર થઈ હોવાનો દાવો જિલ્લા ભાજપમાં કોઈ જ વિવાદ ન હોવાનો અને ભરત સુતરિયા 5 લાખની લીડથી જીતશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ રૂપાલા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર થયેલ નારાજગી અને પોસ્ટ પર ધ્યાન રાખી રહી છે સરકાર અને ભાજપ વિરોધના કાર્યક્રમોમાં જોડાઈ રહેલા લોકો પર ગુપ્તચર સંસ્થા અને સરકારી એજન્સીઓની નજર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપાઈ રહ્યું છે પૂરતું ધ્યાન 150થી વધુ સામાજિક આગેવાનો ભાજપમાં જોડાયા મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે તમામને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા કોંગ્રેસનો ગઢ ગણાતા વિસનગરના તરભ ગામમાંથી આગેવાનોએ કર્યા કેસરિયા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના કોંગ્રેસ ઉપર પરોક્ષ રીતે પ્રચંડ પ્રહાર બેવટા ગામમાં શંકર ચૌધરીએ કહ્યું લોકો મને પૂછે છે કે આ બનાસ ડેરીની ચૂંટણી છે એમને એજન્ડાની ખબર નથી અને બીજું કહેવું શું એ પણ ખબર નથી જિલ્લો જવાબ શું આપે એ પણ હવે ખબર પડી જશે બનાસકાંઠાના દાંતા અને વાવ તાલુકામાં ભાજપની લીડને લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ભવિષ્યવાણી આ બે જગ્યા પર કલ્પના ન કરી હોય એના કરતા વધુ લીડ મોદી સાહેબને મળશે તેવી શંકર ચૌધરીએ કરી ભવિષ્યવાણી સુરેન્દ્રનગર બેઠકથી કોંગ્રેસની ટિકિટ તળપદા કોળી સમાજને આપવા માગ બની ઉગ્ર લીંબડીમાં તળપદા કોળી સમાજનું યોજાયું હતું મહાસંમેલન રાજકીય પક્ષો સમાજ સાથે અન્યાય કરી અવગણના કરતા હોવાથી ચૂંટણી પરિણામમાં અસર જોવા મળશે તેવી ઉચ્ચારી ચીમકી અપક્ષ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવા પણ તૈયારી અરવલ્લીના બાયડમાં ગુજરાત અર્બુદા સેના સંગઠનની મળી બેઠક આંજણા ચૌધરી સમાજ વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રથી સરકારને આપશે સહકાર પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સમાજના અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત વિદેશ મંત્રી એસ જયશંકર આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે સુરતમાં SGCCI આયોજિત કોર્પોરેટ સમિટમાં રહેશે ઉપસ્થિત યુવા બિઝનેસ અગ્રણીઓ સાથે પણ કરશે સંવાદ કાલે રાજકોટ અને અમદાવાદમાં GCCI આયોજિત કાર્યક્રમમાં પણ રહેશે ઉપસ્થિત चुनाव का पर्व देश का गर्व अभियान अमदावादના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર ગુજરાત અને હૈદરાબાદની મેચ સમયે ક્રિકેટના મેદાન પરથી મતદાન માટે મેસેજ મતદાન જાગૃતિ માટે સ્ટેન્ડિંગ વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ સ્ટેડિયમમાં અનેક જગ્યાએ મૂકવામાં આવ્યા
રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશની કાર પર પથ્થરમારો ભાવનગરમાં. ઘોઘાના પિથલપુર ગામમાં ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા સમયે 3 શખ્સોએ પથ્થરમારો કર્યાનો આરોપ. કાર ચાલકે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના અમદાવાદના સ્પામાં દરોડા. 5 દિવસમાં 50થી વધુ સ્પામાં કરવામાં આવી તપાસ. 8 સંચાલકો સામે ગુનો દાખલ. બોડકદેવમાં 3 સ્પા ચાલતા હતા ગેરકાયદે. સુરતમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો. નેપાળની 2, મુંબઈની 2 અને ગોવાની 1 મોડેલને કરાવી મુક્ત. રેકેટ ચલાવતા યુવરાજ અને જાવેદ નામના 2 શખ્સો ફરાર થતા જાહેર કરાયા વોન્ટેડ. યુનિવર્સિટી અને બોર્ડની બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ. સુરતમાં 60થી વધુ વિદ્યાર્થીઓના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી ટોળકીએ કરી 75 લાખથી વધુની કમાણી. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. 147 માર્કશીટ સર્ટિફિકેટ કરાયા જપ્ત. ભાવનગરમાં એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ. યુવકને લોન મળશે તેવું કહીને વિવિધ રાજ્યમાં 3 બેંકમાં ખાતા ખોલાવ્યા અને બારોબાર બોગસ જીએસટી પેઢીથી કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની 5 શખ્સો સામે ફરિયાદ. 170 કરોડની છેતરપિંડી અને હજુ પણ કેટલાક નામ ખુલે તેવી શક્યતા. અમદાવાદ કોર્પોરેશન સંચાલિત 205 બગીચાઓમાંથી 117 બગીચામાં પીવાનું પાણી જ નથી. હીટ એક્શન પ્લાન જાહેર કરતા પહેલા મહાનગરપાલિકાએ કરાવેલા સર્વેનું તારણ. માત્ર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 70 બગીચા, પરંતુ પીવાના પાણીના નામે કોઈ જ વ્યવસ્થા નહીં. ગુજરાતમાં કોરોનાના 42 એક્ટિવ કેસ નોંધાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ લઈ રહ્યા છે સારવાર. સ્વાઇન ફ્લૂના 3 દર્દીઓની હાલત ગંભીર. વધતી ગરમીને ધ્યાને લઈ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો હોવાનું જણાવ્યું સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ. અમદાવાદ શહેરમાં વધતા રોગચાળાને લઈને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મળશે બેઠક. સ્વાઇન ફ્લૂ, કોરોના સાથે પાણીજન્ય રોગચાળાને ડામવા આજની બેઠકમાં ચર્ચા બાદ લેવાઈ શકે છે મહત્વના નિર્ણયો. દિવસે અને રાત્રે બદલાતા તાપમાનને લીધે રાજ્યમાં રોગચાળાનું વધુ પ્રમાણ. વડોદરામાં શરદી, ખાંસી અને તાવ સહિતની બીમારીના કેસમાં 3 ગણો વધારો. એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો. અમદાવાદ કોર્પોરેશનની 2023-24ના નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્સની ₹1,677,00,000ની સૌથી વધુ આવક નોંધાઈ. 2022-23ની સરખામણીએ પ્રોપર્ટી ટેક્સમાં 111.34% વધારો નોંધાયો. અમદાવાદ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ સહિત કુલ ₹2,150,00,000ની વિક્રમી આવક. રાજકોટ મહાનગરપાલિકાએ 1 વર્ષમાં 365 કરોડના વેરા વસૂલી સર્જ્યો વિક્રમ. સરેરાશ રોજ 1 કરોડની વસૂલાત. નાણાકીય વર્ષના અંતિમ દિવસે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ 3 કરોડની કરી વસૂલાત. સુરતના 2 ઝોનમાં આજે અને આવતીકાલે પાણી પુરવઠો ખોરવાશે. રાંદેર અને અઠવા ઝોનમાં પાણીની પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરીને કારણે 2 દિવસ પાણી સપ્લાય રહેશે બંધ. દાયકાઓથી 150 દિવસની ઉધારી પર ચાલતા કાપડ બજારના ધંધા ઉપર અસર થવાની શક્યતા. 45 દિવસમાં પેમેન્ટની શરતથી વેરા રિટર્નમાં દર્શાવવામાં પડશે મુશ્કેલી. જીએસટી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિ અંગે દેશભરમાંથી ફરિયાદો આવતા જાહેર કરાય એસઓપી. જીએસટીએ તપાસની વિગત, પૂછપરછના નિવેદનો હવે મૂકવા પડશે ઓનલાઈન. અધિકારીઓના આચરણ માટે પણ બનાવાયા ચોક્કસ નિયમો. મતદાર જાગૃતિને લઈને અમદાવાદ જિલ્લા ચૂંટણી પ્રશાસન અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમનું કરાશે આયોજન. ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ. રવિવારે યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં તમામ વિષયના પેપરો પાઠ્યપુસ્તક આધારિત પૂછાયા. કેમિસ્ટ્રી અને મેથ્સના 1 પ્રશ્નમાં ભૂલ. ફિઝિક્સમાં ગણતરી માંગી લે તેવા પૂછાયા પ્રશ્નો. તો બાયોલોજીમાં 33 પ્રશ્નો સરળ. ધોરણ 12 સાયન્સ પછીના ઇજનેરી ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટમાં પેપરો એકંદરે સરળ. 1 વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો. 3500થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર. ગણિતના પેપરમાં ભૂલોની ફરિયાદ. ધોરણ 12 સાયન્સના મુખ્ય વિષયોની કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં 1,34,000 વિદ્યાર્થીઓ રહ્યા હાજર. 1 વિદ્યાર્થી સામે નોંધાયો કોપી કેસ. 2 દિવસમાં બહાર પાડવામાં આવશે આન્સર કી. એપ્રિલ મહિનામાં જાહેર કરાશે રિઝલ્ટ. ગુજરાત યુનિવર્સિટી સહિત 14 સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ 12 પછીના યુજી કોર્સીસમાં પ્રવેશ માટે 8થી કોમન રજિસ્ટ્રેશન શરૂ.
2758 કોલેજોમાં 670 કોર્સ માટે થઈ શકશે રજીસ્ટ્રેશન. રાજ્યના 50% વકીલ બાર કાઉન્સિલની પરીક્ષામાં થયા નાપાસ. કારકિર્દી બગડે નહીં તે માટે નાપાસ વકીલોને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપવા કરવામાં આવશે રજૂઆત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું એક મંડળ રજૂઆત માટે જશે દિલ્હી. ખાનગી શાળા કોલેજોના સ્ટાફને ચૂંટણીની કામગીરી સોંપતા જોવા મળ્યો વ્યાપક રોષ. 2017માં થયેલી જાહેરાતની અરજી બાદ આ પ્રકારની સોંપાયેલી ડ્યુટી પાછી ખેંચી લેવા હાઈકોર્ટે કર્યો હતો હુકમ. શાળા કોલેજના સ્ટાફને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરી સામે અગાઉ પણ થયો હતો વિરોધ. આમ છતાં તેમને કામગીરી આપવાનું નથી થતું બંધ. ભાવનગરની સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસરની કુલપતિ તરીકે નિમણૂક. કુલપતિ તરીકેનો પદભાર સંભાળવા હજુ સુધી નથી થયા હાજર. યુનિવર્સિટીના ઇતિહાસની પ્રથમ ઘટના. રાજકોટમાં સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક પરિષદના કાર્યક્રમમાં એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલનું કરાયું અભિવાદન. જાણીતા લેખક જય વસાવડાએ સાહિત્ય અને રોનક પટેલે પત્રકારત્વના અનુભવો પર કર્યું સંબોધન. ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આયોજિત કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. સોમનાથના દરિયા કિનારે બનશે વધુ 3 કિલોમીટર લાંબુ સાગર દર્શન પથ. પીએમ મોદી સમક્ષ રજૂ કરાઈ દરખાસ્ત. યોજના મુજબ સમુદ્ર દર્શન પથ તૈયાર થયા બાદ ભીડિયા ગણેશ મંદિર, શશિભૂષણ મંદિર અને બાણગંગાના દર્શન પગપાળા થઈ શકશે. રેલવે વિભાગે ટ્રેનમાં સ્લીપર કોચની સંખ્યા 40% થી 50% ઘટાડી. થર્ડ એસી કોચમાં કરાયો વધારો. સમયની જરૂરિયાત અને લોકોની પસંદગીને ધ્યાને લેતા કરાયો ફેરફાર. ટ્રેનમાં સીટની સંખ્યા એટલી જ રહેશે પણ રેલવેની આવકમાં થશે વધારો. પેસેન્જર્સ વધુ ન મળતા અમદાવાદથી આગ્રા વચ્ચેની સીધી ફ્લાઇટ સમર શેડ્યુલમાં કરાય બંધ. ઉનાળા વેકેશનમાં વિવિધ સ્થળોની સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં થશે શરૂ. ઉનાળાના વેકેશનમાં ફરવા જનાર લોકોની માંગ વધતા લેવાયો નિર્ણય. સુરત એરપોર્ટ પર સમર શેડ્યુલ અમલી. જૂન મહિનામાં સુરત બેંકોક વીકલી ફ્લાઇટ થશે શરૂ. એરફેર 12,500 રહેવાની સંભાવના. સુરત એરપોર્ટથી 6 એરલાઇન્સ, 3 ઇન્ટરનેશનલ અને 24 ડોમેસ્ટિક ફ્લાઇટ કરશે ઓપરેટ. વડોદરાથી માઉની ટ્રીપ રેલવેને ફળી. 36 લાખ રૂપિયાની આવક. વડોદરા ડિવિઝનને સમર સ્પેશિયલ ટ્રેન માટે ડિમાન્ડ મૂકવા આદેશ. એક ટ્રીપમાં 1730 જેટલા લોકો કરી શકશે મુસાફરી. પ્રાણીઓને વ્યક્તિનો દરજ્જો આપવાની ઉઠી માંગ. પ્રાણીઓની સતામણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અમદાવાદમાં ઉત્સાહી જૂથે માનવ હિત માટે પ્રાણીઓના શોષણને ધિક્કારતો આપ્યો મજબૂત સંદેશ. પ્રાણીઓના શોષણની કપરી વાસ્તવિકતા સામે લડવા આયોજકોએ કરી અપીલ. સીબીઆઈસીએ ઇન્વેસ્ટિગેશન માટે બહાર પાડી નવી ગાઈડલાઈન. દેશ વિદેશની કંપનીઓ માટે ઇઝ ઓફ ડુઈંગની દિશામાં વધુ એક પગલું ભર્યું, જેમાં 4 કેટેગરી કરાઈ જાહેર. ઝોન સ્તરે પ્રિન્સિપાલ કમિશનરની મંજૂરી વિના નહીં કરી શકે તપાસ. લોકસભા ચૂંટણી વચ્ચે પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરશે ભાજપ. 6 એપ્રિલે અબકી બાર 400 પારના નારા સાથે દેશભરમાં થશે કાર્યક્રમોનું આયોજન. લાભાર્થી સંપર્ક પદયાત્રા, બાઇક રેલી અને વરિષ્ઠ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે. લોકસભાની ચૂંટણી માટે બનાવેલી ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની આજે પ્રથમ બેઠક. રાજનાથસિંહના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક. નિર્મલા સીતારમણ અને પિયુષ ગોયલ સહિત અન્ય સભ્ય પણ બેઠકમાં રહેશે હાજર. આજે પ્રધાનમંત્રી મોદી મુંબઈની મુલાકાતે. સવારે 11 વાગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસના કાર્યક્રમમાં આપશે હાજરી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેસ પણ રહેશે હાજર. પ્રધાનમંત્રી મોદીનો દાવો, જનાદેશ બનાવશે ભારતને દુનિયાની ત્રીજી આર્થિક મહાશક્તિ. મેરઠમાં આયોજિત રેલીમાં કહ્યું, આ ચૂંટણી આ સાંસદ તરીકે કોને પસંદ કરવું અને કોને નહીં તેની નથી, પરંતુ વિકસિત ભારત બનાવવાની ચૂંટણી. ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી મોદી ઉપર પ્રહાર. ચૂંટણી પહેલા જ મેચ ફિક્સ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી. બંધ કરાવી દીધું વિપક્ષની સૌથી મોટી પાર્ટીનું બેંક ખાતું. શરદ પવારના નિશાને કેન્દ્ર સરકાર. કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ. કેન્દ્ર સરકારે દિલ્હી અને ઝારખંડના મુખ્યમંત્રીની કરી ધરપકડ અને ઘણા રાજ્યમાં નેતાઓને ધકેલી દીધા જેલમાં. આ લોકશાહી અને બંધારણ પર હુમલા સમાન. દેશમાં અઘોષિત ઇમરજન્સી લાગુ હોવાનો તેજસ્વી યાદવનો દાવો. આખા દેશમાં વિપક્ષના નેતાઓ પાછળ લગાવાય છે તપાસ એજન્સીઓને.
પ્રધાનમંત્રી મોદી દર વર્ષે 2 કરોડ રોજગારીની વાત કરી હતી, તેનું શું થયું તેવો પણ ઉઠાવ્યો સવાલ. તેજસ્વી યાદવ પર કેન્દ્રીય મંત્રી નિત્યાનંદનો પલટવાર. કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરતા નથી થાકતા તેજસ્વી યાદવ. સીબીઆઈ, ઈડી અથવા અન્ય કોઈ પણ તપાસ એજન્સી છે સ્વતંત્ર, તેઓ પોતાની રીતે કરી રહી છે તપાસ. બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેજસ્વી યાદવ પર સાધ્યું નિશાન. લોકસભા ચૂંટણીમાં બિહારમાં આરજેડીનું ખાતું પણ નહીં ખુલે. ઇન્ડિયા ગઠબંધનમાં ભ્રષ્ટાચારીઓનો જમાવડો. ચૂંટણી પહેલા જ સ્વીકારી લીધી હાર. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષ પર સાધ્યું નિશાન. આ લોકતંત્રને બચાવવાની લડાઈ નથી. જે લોકો એક મંચ પર એકઠા થયા છે તેઓ જ છે ખતરામાં. તમામે મંચ પરથી લગાવી ગુહાર. આજે કોંગ્રેસની ચૂંટણી સમિતિની આગામી બેઠક. રવિવારે દિલ્હીમાં આયોજિત બેઠકમાં બિહારની કેટલીક લોકસભા બેઠક ઉપર ઉમેદવારના નામ કરાયા ફાઇનલ. આ સાથે ઓડિશાની અમુક બેઠકને લઈને પણ કરાઈ ચર્ચા. બિહાર લોકસભાની કુલ 40 બેઠક પૈકી 9 બેઠક પર કોંગ્રેસ ઉભા કરશે પોતાના ઉમેદવાર. આરજેડી 26 અને ડાબેરીઓ 5 બેઠક ઉપરથી લડશે ચૂંટણી. સૂત્રોના મતે બિહારની કિશનગંજ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હશે સાંસદ મોહમ્મદ જાવેદ. કટિહારથી તારિક અનવરને ટિકિટ. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કરી મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક. નૈશદ દેસાઈ, નિદત બારોટ અને નરેન્દ્ર રાવતની નિયુક્તિ સાથે 3 ઝોનમાં ઉભા કરાશે મીડિયા સેન્ટર. 4 ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની પણ કરાઈ નિમણૂક. બેંક ખાતા બંધ કરવાના મુદ્દે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનો સરકારને સવાલ. બધા માટે સમાન વ્યવસ્થા તો પછી કેમ બંધ કરવામાં આવ્યા કોંગ્રેસના ખાતા? નામ લીધા વગર ભાજપ ઉપર આરોપ લગાવ્યો. કહ્યું તેઓ ઈચ્છે છે કે કોંગ્રેસ ચૂંટણી ના લડે. આઝમગઢથી ભાજપના ઉમેદવાર અને સાંસદ નિર્હોવાનો દાવો. 1 લાખ વોટથી હારી જશે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવ. ખુદને ગણાવ્યા નેતાજીના અસલી ઉત્તરાધિકારી. સરકારે કાશ્મીર ઘાટીના તમામ પ્રાચીન મંદિરની સુરક્ષાને પુનઃસ્થાપિત કરવાનો લીધો નિર્ણય. પુનઃસ્થાપિત કરનાર પ્રથમ મંદિરમાં સામેલ હશે અનંતનાગનું માર્તંડ સૂર્ય મંદિર. બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માનું પક્ષમાંથી રાજીનામું. આરજેડી સાથે કોંગ્રેસના ગઠબંધનને ગણાવ્યો આત્મઘાતી. સોનિયા અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નબળી પડી હોવાનો પણ લગાવ્યો આરોપ. ઉત્તર પ્રદેશમાં ત્રીજા મોરચા પીડીએમનું એલાન. ઓવૈસી અને પલ્લવી પટેલ વધારી શકે છે અખિલેશ યાદવનું ટેન્શન. પછાત વર્ગ અને લઘુમતી સમાજનું શોષણ થઈ રહ્યું હોવાનો પીડીએમે લગાવ્યો આરોપ. દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં હાજર રહ્યા સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેન. સુનીતા કેજરીવાલે વાંચીને સંભળાવ્યો અરવિંદ કેજરીવાલનો સંદેશો. 6 ગેરંટીની પણ કરી જાહેરાત. 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે અરવિંદ કેજરીવાલને રજૂ કરાશે દિલ્હીની કોર્ટમાં. કેજરીવાલ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા તેવી ઈડીએ કોર્ટ સમક્ષ કરી હતી રજૂઆત. બીઆરએસ નેતા કે કવિતાની વચગાળાની જામીન અરજી ઉપર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી. ઈડીનો દાવો, આમ આદમી પાર્ટીનો ₹100 કરોડની લાંચ આપનાર સાઉથ ગ્રુપ સાથે સંકળાયેલા છે કવિતા. આજે સીબીઆઈનો સ્થાપના દિવસ. દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે વિશેષ કાર્યક્રમ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ કાર્યક્રમમાં રહેશે હાજર. પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકારના મંત્રી ઉદયન ગુહાના કાફલા ઉપર હુમલો. મંત્રીની કાર ક્ષતિગ્રસ્ત. ઉદયન ગુહાએ કેન્દ્રીય મંત્રી નિશિત પ્રમાણિક અને ભાજપના કાર્યકર્તાઓ પર લગાવ્યો હુમલાનો આરોપ. ધનબાદમાં લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરનારને ગેંગસ્ટર પ્રિન્સ ખાનની ધમકી. ઉમેદવાર ઢુલ્લુ મહત્તો સામે ઉમેદવારી ન કરવાનો ગેંગસ્ટર પ્રિન્સ ખાનની ઓડિયો ક્લિપ વાયરલ. બિહારમાં વીજ ગ્રાહકોને આજથી મળશે રાહત. પ્રતિ યુનિટ 15 પૈસા સસ્તી મળશે વીજળી. રાજ્યના 2 કરોડ વીજ ગ્રાહકોને પ્રતિ યુનિટ મળશે સસ્તી વીજળી. પ્રતિબંધિત એપથી છેતરપિંડી કરતા 30 સાયબર ઠગને હરિયાણાના નુહ પોલીસે ઝડપ્યા. બોગસ દસ્તાવેજથી લોકો સાથે ઓનલાઈન કરતા હતા છેતરપિંડી. આરોપીઓ પાસેથી મોબાઈલ અને અનેક બોગસ દસ્તાવેજ કર્યા જપ્ત. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ગેરકાયદે હથિયાર ફેક્ટરીનો પર્દાફાશ. પોલીસે મોટી માત્રામાં હથિયારનો મોટો જથ્થો કર્યો જપ્ત. હથિયાર બનાવવા માટેના સાધનો પણ મળી આવ્યા.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઝડપાઈ ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરી. પોલીસે રેડ કરી ફેક્ટરીમાંથી એક શખ્સને ઝડપ્યો. મોટા પ્રમાણમાં ગેરકાયદે હથિયારનો જથ્થો જપ્ત કરી પોલીસે શરૂ કરી તપાસ. મુંબઈ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ. કસ્ટમ વિભાગે તપાસ સમયે 10 કિલો સોનું કર્યું જપ્ત. સોનાની તસ્કરી કરતા શખ્સની પણ અટકાયત. જપ્ત કરાયેલા સોનાની કિંમત 6 કરોડથી વધુની હોવાનો અંદાજ. ભારતીય સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ. જમીનથી હવામાં વાર કરનાર મિસાઇલની રેન્જ 25 કિલોમીટર એટલે કે 25 કિલોમીટર દૂર સુધી મિસાઇલ કરી શકે છે દુશ્મનના અડ્ડાઓને નેસ્ત નાબૂદ. ભારતમાં ઇલેક્ટ્રિક પરિવહનમાં વધારો આપવા 500 કરોડની યોજના આજથી થશે શરૂ. EMPS 2024 યોજના હેઠળ એક 2 વ્હીલર પર 10,000 સુધીની આપવામાં આવશે મદદ. ચીનમાં AI ચિપની નિકાસ પર અમેરિકાનો પ્રતિબંધ. ચીન નાગરિકોની ડેટા ચોરી રહ્યું હોવાનો અમેરિકાનો આરોપ. ગુજરાત ટાઇટન્સના બોલર્સની કમાલ. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટથી મેળવ્યો વિજય. મિલરે 6 ફટકારીને મેચ જીતાડી. સાઈ સુદર્શને બનાવ્યા 45 રન. દિલ્હી કેપિટલ્સે સિઝનની પ્રથમ જીત મેળવી. ચેન્નઈ સુપર કિંગ્સનો 20 રનથી પરાજય. વોર્નરના 35 બોલમાં 52 અને પંતના 32 બોલમાં 51 રન. ગાયકવાડની કેપ્ટન્સીમાં ચેન્નઈનો ત્રીજી મેચમાં પ્રથમ પરાજય. આજે રાજસ્થાન રોયલ્સને જીતની હેટ્રિક સર્જવાની આશા. મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર. સાંજે 7:30 વાગે શરૂ થશે મેચ.